નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઘરમાંથી 8.23 લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ, છાલાના યુવાન સાથે લગ્ન કરાયા। અમદાવાદના યુવાન સાથે પણ લગ્ન કરી રૂપિયા ચોરી ભાગી હોવાનું ખુલ્યું, વધુ ગુનાઓ ઉકેલવાની શક્યતા। ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં રહેતા યુવાન સાથે લગ્ન કરીને મુંબઈમાં રહેતી લૂંટેરી દુલ્હન ઘરમાંથી દાગીના અને રોકડ મળી 8.23 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગઈ હતી। ત્યારે ચિલોડા પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવી છે અને પૂછપરછમાં અમદાવાદની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। છાલા ગામમાં રહેતા હિરેનભાઈ નવીનચંદ્ર પંડ્યાને તેમની પત્ની સાથે છૂટાછેડા થઈ જતા 4 મહિના અગાઉ ફરી વખત લગ્ન કરવા માટે ગુજરાતની bachelor.com નામની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જ્યાં તેમનો સંપર્ક અનન્યા નામની યુવતી સાથે થયો હતો। ગત 24 જાન્યુઆરીના રોજ અનન્યા મુંબઈથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી હતી। ત્યારબાદ હિરેનભાઈ તેને ઘરે લઈ આવ્યા હતા અને તેનો ભાઈ રાજુ તેમજ તેની ભાભી શીતલબેન પણ ઘરે આવ્યા હતા અને ફુલહારથી લગ્ન કરી લીધા હતા। દરમિયાનમાં 20 માર્ચના રોજ સવારના સમયે અનન્યાએ મેડિકલ સામાન લેવા જવા માટે 300 રૂપિયા માંગ્યા હતા। ત્યારબાદ તે સામાન લેવા ગઈ હતી અને પરત ફરી ન હતી અને તેનો ફોન પણ ઉપાડતી નથી, જેથી હિરેનભાઈને શંકા ગઈ હતી। જોકે ઘરમાં તલાશ કરતા સોનાના દાગીના અને રોકડ રકમ મળી 8.23 લાખની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું, જેથી આ સંદર્ભે અવંતિકા ઉર્ફે અનન્યા, રાજુભાઈ અને શીતલબેન સામે ગુનો દાખલ કરાવતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર પરમાર અને તેમની ટીમ દ્વારા છાલા બ્રિજ પાસેથી અવંતિકા ઉર્ફે અનન્યા ગિરીશકુમાર નેમલાવાલા રહે પ્રહલાદ એપાર્ટમેન્ટ, થાણે, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોલાવાડ, ઇન્દ્રપુરા, સુરતને ઝડપી લેવામાં આવ્યા હતા, જેની પૂછપરછમાં તે અને તેના ફોઈના દીકરા રાજુ માળી તથા શીતલ સાથે મળીને આ પ્રકારે યુવાનોને છેતરતા હોવાની કબૂલાત કરી હતી। 4 દિવસ અગાઉ જ અમદાવાદ ખાતે રહેતા એક યુવાન સાથે જોડી.com મારફતે સંપર્કમાં આવીને તેના ઘરમાંથી ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી। ટીવી18 ન્યૂઝ, ગાંધીનગર।